પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન શિવજીની આરાધના કરતા કાવડ યાત્રીઓ કાવડમાં જળ ભરી ભગવાન શિવનો અભિષેક કરે છે। પરંતુ અરવલ્લીમાં એક અનોખી કાવડ યાત્રા નીકળી હતી જ્યાં ભગવાન શિવજીને તેમના પ્રિય પુષ્પો અને વૃક્ષો અર્પણ કરવામાં આવ્યા હતા। પવિત્ર શ્રાવણ માસમાં જળ અભિષેકને લઈ કાવડ યાત્રીનો મહિમા વર્ષોથી પ્રચલિત છે, જે અનુરૂપ જનજનને પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા મોડાસામાં અનોખી કાવડ યાત્રા નીકળી હતી। ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ભગવાન મહાદેવના ભક્તો કાવડમાં જળ ભરીને નહીં પરંતુ કાવડમાં મહાદેવજીને પ્રિય વૃક્ષો અને પુષ્પો લઈને જઈ રહ્યા છે। આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થઈ હતી, જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્ત પારીખ પણ જોડાયા હતા અને તેમને વૃક્ષ રથનું પૂજન કર્યું હતું અને લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। યુવાનોના ખભે કાવડમાં શિવજીને પ્રિય એવા પુષ્પો વૃક્ષના રોપાઓ લઈ તેઓ ચાલતા રહ્યા હતા। અનેકના હાથમાં પર્યાવરણ બચાવો વૃક્ષારોપણના જતન માટેના બેનરો પણ જોવા મળ્યા હતા। આ અનોખી કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરના મહત્વના માર્ગો પર આ યાત્રા પસાર થઈ છેલ્લે ઉમિયા મંદિર સંકુલમાં ભગવાન મહાદેવજીને ગંગાજળથી અભિષેક કરવામાં આવ્યો હતો અને આ પુષ્પો તેમને અર્પણ કરવામાં આવ્યા હતા। રસ્તામાં આમ જનતાને પ્રસાદ રૂપે વિવિધ રોપાઓનું અને પુષ્પોનું વિતરણ કરવામાં આવ્યું હતું। મારું નામ જનક ઉપાધ્યાય છે। હું જીપીવાયજી મોડાસા યાની કે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ સાથે પાછલા 3 વર્ષથી જોડાયેલો છું અને જીપીવાયજી મોડાસા 4000થી વધારે વૃક્ષો અત્યાર સુધીમાં વાવી ચૂક્યું છે અને તેને મોટા કરી ચૂક્યું છે। જીપીવાયજી મોડાસાનો મુખ્ય હેતુ માત્ર ખાલી વૃક્ષારોપણ કરવાનો નથી પણ વૃક્ષોનું જતન કરવાનો પણ છે। એ હેતુને સિદ્ધ કરવા માટે આજે વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનને ખૂબ સારી રીતે સફળ કર્યું છે અને સફળ કરવામાં લોકો સુધી સંદેશો પહોંચે કે પ્રકૃતિનું મહત્વ શું છે એ સંદેશો પહોંચાડવા માટે આજે એક વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પરિવાર દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું એક નવતર પ્રયોગ અને ખૂબ સરસ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે। અહીંયા એક વૃક્ષ કાવડ યાત્રા શરૂ કરવામાં આવી છે। એમાં મોટી સંખ્યામાં લોકો ગાયત્રી પરિવારથી પણ બીજી સંસ્થાઓથી પણ અને આમ નાગરિકો જોડાયા છે। નોંધનીય છે કે ગયા વર્ષમાં એ લોકોએ અમુક સમયમાં એ લોકોએ 4000થી વધારે વૃક્ષોનું વાવેતર સાથે સાથે ઉછેર પણ કર્યું છે। એ ખરેખર બધા માટે એક ઉદાહરણ સ્વરૂપ છે જે ગાયત્રી પરિવાર કરી રહ્યા છે। આપણે બધાના સહિયારા પ્રયત્નોથી આરોગ્ય અને શાંતિ અને એક આખું સારું એક વાતાવરણ બને એના માટે જે લોકો પ્રયોગ કરી રહ્યા છે એ ખૂબ ઉલ્લેખનીય છે અને ખૂબ પ્રશંસનીય છે। એના માટે હું એમને અભિનંદન આપું છું અને વૃક્ષ કાવડ યાત્રામાં આજે સહભાગી બનીને અમે પણ ખરેખર ધન્યતા અનુભવી છે। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।